ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. गरीब हो, युवा हो, महिलाएं हो और किसान, ये चार जातियों को मैं जब तक मुश्किलों से उबार देता नहीं हूं, मैं चैन से बैठने वाला नहीं हूं. बस आप मुझे आशीर्वाद दीजिए ताकि मैं उतनी शक्ति से काम करूं कि इन चारों जातियों को सारी समस्याओं से मुक्त कर दो. और ये चारों जाति जब सशक्त होगी तो स्वाभाविक रूप से देश की हर जाति सशक्त होगी. जब ये सशक्त होंगे तो पूरा देश सशक्त होगा. જ્ઞાન એ પાયો છે જે ભારતના આવતીકાલની મજબૂત નીંવ બનશે. જ્ઞાન એ શક્તિ છે જે ભારતની આકાંક્ષાઓને નવી ઊંચાઈએ પહોંચાડશે. જ્ઞાન એ ચેતના છે જે ભારતમાં નવી ઊર્જાનો સંચાર કરશે. જ્ઞાનનું સશક્તિકરણ એ પ્રતીક છે જે ભારતનું ઉજ્જવળ અને સશક્ત ભવિષ્ય સુનિશ્ચિત કરશે. એક એવું ઉજ્જવળ ભવિષ્ય જે આપણી આવનારી પેઢી ગર્વથી કહેશે કે હું ભારતનો નાગરિક છું, વિકસિત ભારતનો. જી એટલે ગરીબો માટે અનાજથી લઈને સ્વમાન સુધી. વાય એટલે યુવાઓ માટે રોજગારીથી લઈને વિપુલ તકો સુધી. એ એટલે અન્નદાતાઓ માટે સહાયથી લઈને સંસાધનો સુધી. અને એન એટલે નારી શક્તિ માટે માતૃત્વથી લઈને નેતૃત્વ સુધી. વર્ષ 2047 સુધી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા સમાજના આ ચાર વર્ગોના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે. સમાજના આ ચારેય વર્ગ આત્મનિર્ભર બનીને દેશના ઉજ્જવળ ભવિષ્યના બીજ રોપે તે માટે કેન્દ્ર સરકારે અનેક પગલાઓ લઈને, લોક કેન્દ્રિત નીતિઓ ઘડીને અને સ્વમાનભેર સહાય આપીને તેમને પગભર કરવાનું કાર્ય કરી રહી છે. ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જનધન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રાશન કાર્ડ યોજના, યુવાઓ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અગ્નિવીર યોજના, ડિજિટલ ઇન્ડિયા, રાષ્ટ્રીય અપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ, અન્નદાતા એવા આપણા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પર ડ્રોપ મોર ક્રોપ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, આપણા દેશની નારી શક્તિ માટે મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મહિલા ઈ હાટ, મહિલા શક્તિ કેન્દ્ર, સ્વાધાર ગૃહ યોજના, નમો ડ્રોન દીદી યોજના જેવી કેટલી યોજનાઓના માધ્યમથી આપણા સમાજના ચાર વર્ગ સશક્ત અને સમૃદ્ધ બની રહ્યા છે, પ્રોત્સાહન સાથે પ્રગતિ મેળવી રહ્યા છે અને આત્મનિર્ભરતા સાથે આત્મસન્માન મેળવી રહ્યા છે. એટલે સરવાળે જ્ઞાન પર ધ્યાન, જ્ઞાનને માન અને જ્ઞાનનું વિકસિત ભારતમાં મુખ્ય યોગદાનના મંત્ર સાથે
આગળ વધી રહી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર. જ્યારે માથે છત હોય, ઘરે નળથી આવતું જળ હોય, સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ માટે દરેક ઘરે શૌચાલય, બાળકોના શિક્ષણ માટે સ્માર્ટ સ્કૂલ હોય, નિઃશુલ્ક પૌષ્ટિક અનાજ ઉપલબ્ધ હોય, ધંધો કરીને પગભર થવા માટે કોઈ પણ ગેરંટી વિના ધિરાણની વ્યવસ્થા હોય અને બીમારી સામે લડવા નાણાકીય સહાય આપતું સ્વાસ્થ્યનું એટીએમ કાર્ડ હોય, ત્યારે દેશના ગરીબ પરિવારના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન દેશની ઉન્નતિ અને પ્રગતિમાં વધારો કરે છે. આજે આટલા ઓછા રૂપિયા અમને ઘર મળ્યું છે, એના પછી હવે અમારી પાસે એવી અવસર છે કે અમે પણ પોતાના બાળક માટે પૈસા બચાવીને એની સારી કોલેજમાં એને ઉચ્ચ ભણતર આપીને ભારતનું ભવિષ્યમાં અમે પણ યોગદાન આપીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બહુ સારી યોજના છે, જેની અંદર અમે મકાન લીધા, સબસિડી બી મળી, જેના લીધે બહુ રાહત દરે અમને બાકી અત્યારે પ્રાઇવેટ ડેવલપરને ત્યાં જો મકાન લઈએ તો બહુ હાઈ વેલ્યુ હોય છે, તો એની સરખામણીમાં અમને એ સબસિડી સાથે સરળ હપ્તે અમને લોન મળી, જેના લીધે અમારા ઓછા પગારની અંદર વ્યવસ્થિત આવકને બચત થઈ, જેમાં અમારું છોકરાઓનું ભણવાનું, ફેમિલીના પ્રસંગો છે, આ બધું અમે મેન્ટેન કરી શક્યા છીએ અને માનસિક રીતે બહુ રાહત છે અને ઘરની અંદર બી બહુ શાંતિ રહે છે અને અમારા ફ્યુચર માટે બી અમે સારી એવી પ્રગતિ કરીએ છીએ. પહાડ રહીને ફોટા પડાયા અને સિવિલું ગારાયું એમ કહો ક્યાડ કઢાયું અને બીજા દિવસ સોમવારે એમ કહો મને યુએનને દવાખાનામાં દાખલ કરી અને ઓપરેશન દવાના બધા ખર્ચો મફત થયો અને આવવા જવાનું ભાડું એમ કહો મને આપી, દવાઓ મફત આપી. સાથ સહકાર બધો મળ્યો, ગેસના બાટલા મળ્યા છે, બધું મળ્યું, સહકારી સારી રીતે આયોજન સારું ચાલે છે. આ મુખ પર ઝલકાતો હાશકારો અને મનમાં અનુભવાતો સંતોષ એ પરિણામ છે મોદીની ગરીબ કલ્યાણની ગેરંટીનો. અને આ ગેરંટીને ગુજરાતમાં પૂર્ણ કરવા સતત સેવારત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની કર્તવ્ય નિષ્ઠાનું. ગુજરાત ગાથા. બેટા, પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે, પછી આપણે કેક કટ કરી. 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ, એટલે આજે જય સુરક્ષિત છે. ગુજરાત ગાથા. ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે, જેના યુવા સપના જુએ છે અને તેને પૂરા કરવામાં સહભાગી થાય છે. સૌની દરકાર લેતી આપણી સરકાર. आप बड़े बड़े सपने देखिए, छोटे सपने मत देखना. और ये मोदी की गारंटी है, आपके सपने ये मेरा संकल्प है. પ્રધાનમંત્રી શ્રીનો આ સંકલ્પ આજની યુવા પેઢીના સામર્થ્યને સંપૂર્ણપણે બહાર લાવીને દેશના વિકાસમાં યુવાઓને મુખ્ય આધાર સ્તંભમાંનો એક બનાવવાનો છે, જેથી વિકસિત ભારતના માર્ગમાં દેશના પ્રતિભાશાળી યુવાઓ સહયોગી બની શકે અને પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ કરી શકે. કહેવાય છે કે પાયો જેટલો મજબૂત એટલી જ મજબૂત ઇમારત. તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિના જીવન ઘડતરનો પાયો હોય છે શિક્ષણ. એટલે શિક્ષણનો પાયો જેટલો મજબૂત એટલી જ મજબૂત તેમની આવતીકાલ. આ વાતને કેન્દ્રમાં રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશના બાળકો ભણતરની સાથે સાથે કૌશલ પણ વિકસાવે તે માટે નવી શિક્ષણ નીતિ બનાવી છે, જેથી આવનારી પેઢી ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ મેળવવાની સાથે વિશ્વ સ્તરીય રમતગમત તાલીમ તેમજ ઉત્તમ રોજગારીની તકો પ્રાપ્ત કરે અને તેમનામાં ઉદ્યોગ સાહસિક ચેતનાનું સર્જન થાય. આ નીતિના અમલીકરણ દ્વારા એક એવી પ્રણાલી વિકસાવવામાં આવશે
જે બાળકોને 21મી સદીના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરે અને તે પડકારોને અવસરમાં બદલતા શીખવે અને આ નીતિના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવામાં અગ્રેસર રહ્યું છે આપણું ગુજરાત. આપણા રાજ્યની એક ઓળખ, આપણી ધરાની ઔદ્યોગિક ક્ષમતા અને નાગરિકોની ઉદ્યોગ સાહસિકતા છે. અત્યારે બેઝિકલી ધંધામાં જરૂરિયાત ફંડની છે. આ ફંડ અમને સરકાર તરફથી બહુ જ ઓછા વ્યાજ દરે મળી છે, જેમાં અમને સબસિડી પણ મળી છે. આના કારણે અમે આત્મનિર્ભર થયા છે અને આ આત્મનિર્ભરના કારણે અમારા ત્યાંથી જે 15થી 17 જણા કામ કરી રહ્યા છે એ લોકોને પણ રોજગારી મળી છે અને આ રોજગારીના કારણે એ લોકો પણ આત્મનિર્ભર થયા છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રાથમિકતા સાથે પ્રોત્સાહન આપી તેમની ઉત્પાદકતામાં સુધારો કરીને મોટા પાયે ઉચ્ચ ઉત્પાદકતા અને ઉચ્ચ વેતનની નોકરીઓનું સર્જન કરવા માટે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર નવી નીતિઓ અને યોજનાઓ સાથે આગળ વધી રહી છે, જે અંતર્ગત આવશ્યક મૂડી, આધુનિક ટેકનોલોજી, વધુ નવીન તકો અને સરળ શરતો પર નવા નિયમો બનાવવાની સાથે હયાત નિયમોમાં છૂટછાટ આપવા કાર્ય થઈ રહ્યું છે. ગુજરાતના યુવા આજે જોબ સીકરમાંથી જોબ ગિવર બનીને હજારો રોજગારી સર્જન કરી રહ્યા છે. આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાયથી યુવા ખેલાડીઓની પ્રતિભા રાજ્યના સીમાડાઓ પાર કરી રહી છે. પોતાનામાં રહેલી પ્રતિભાને તાલીમ દ્વારા વિકસાવીને રાજ્યના યુવાઓ રોજગારી મેળવવા પોતાની પાત્રતા વિકસાવી રહ્યા છે. મેડિકલ, પેરામેડિકલ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેનેજમેન્ટ જેવા ઉચ્ચ અભ્યાસ માટે નવી કોલેજીસનો લાભ શહેરોથી લઈને આદિજાતિ વિસ્તારોના યુવાઓ મેળવી રહ્યા છે અને આઈટી, બાયોટેકનોલોજી, સેમિકન્ડક્ટર જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોના વિકાસ માટે કાર્યરત નવી નીતિઓ રાજ્યના યુવાઓને આ ક્ષેત્રમાં રહેલી અપાર સંભાવનાઓને અનલોક કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. આજના ભારતનો યુવા ફક્ત સપના નથી જોતો, તે તેને પૂરા પણ કરે છે અને નવા અવસરોને ઝડપીને નવા ઇતિહાસ પણ રચે છે, કારણ કે તેમના ઊંચા સપનાઓના ટેક ઓફ માટેનું રનવે બની છે. દેશના અન્નદાતા એવા આપણા ખેડૂતોની સુખાકારી અને તેમનું સશક્તિકરણ દેશના એકંદર વિકાસ અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ રાખે છે. ભારત જેવા ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્રમાં કેન્દ્ર સરકાર માટે ઉદ્યોગો અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિવર્તનની સાથે કૃષિ ક્ષેત્રની સશક્તતા પણ સમાન મહત્વ ધરાવે છે. સમાજના મહત્વના વર્ગની પ્રગતિ અને સમૃદ્ધિ માટે ખેતરો હરિયાળા હોય અને ખેડૂતો ખુશહાલ, આ ધ્યેય સાથે આગળ વધતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે અસંખ્ય નીતિઓ અને યોજનાઓ દ્વારા ખેડૂતોને સશક્ત કરવાની ભૂમિકા ભજવી છે. જે પાકો પકવે છે એ પાકોમાં પણ સારી એવી ટેટી છે, બટાકા છે, તરબૂચ છે, મરચાં છે, પછી ટોમેટો છે, આવા શાકભાજીના પાકો પછીને મૂલ્ય વૃદ્ધિ કરીને અમે જે પહેલાં આવક અમારી થતી આજથી 5 વર્ષ પહેલાં એના કરતાં દુગુણી આવક તરફ અમે પહોંચ્યા છીએ. એટલે આ બધો આભાર છે એ પાણી, નર્મદાનું પાણી અમારા ઘર સુધી આવ્યું અને જેને મોકલ્યો એના અમે આભારી છીએ. ખેતીને લગતા સંસાધનો અને સામગ્રીના ખર્ચમાં ઘટાડો થાય, ખેડૂતોને આધુનિક સંસાધનો મળી રહે, બજારોમાં તેમના પાકોને વ્યાજબી ભાવ મળે અને સમગ્રતયા તેમની આયમાં વધારો થાય, તે પ્રધાનમંત્રી શ્રીની નેમ છે. ત્યારે આજે ભારતમાં ખેતી અને ખેત ઉત્પાદનના વેચાણ માટે વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. મહત્તમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. કૃષિ સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમજ ખાતર, બિયારણ સહિતની આર્થિક સહાય આપીને દેશના ખેડૂતોને સશક્ત કરવામાં આવી રહ્યા છે. સમૃદ્ધિ તરફ આગળ વધતા દેશના ખેડૂતો પૈકી ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પણ દેશના અર્થતંત્રમાં નોંધનીય ફાળો આપે છે. ગુજરાતના ખેડૂતો પર્યાવરણ પ્રિય પ્રાકૃતિક ખેતી અપનાવવામાં પણ અગ્રેસર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ખેતી સાથે પશુપાલન અને મત્સ્યપાલન માટે વિવિધ યોજના હેઠળ સહાય આપીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી વાર્ષિક રૂપિયા 6,000 જમા થઈ રહ્યા છે.
સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો અદ્યતન ખેત સાધનોની સ્માર્ટ કિટ મેળવી રહ્યા છે. જમીનની વિશેષતા અને ફળદ્રુપતાને અનુરૂપ કૃષિ પદ્ધતિની માહિતી ખેડૂતો સરળતાએ મેળવી રહ્યા છે. કુદરતી આપત્તિઓના કારણે થતા પાકના નુકસાનનો ભાર ઉપાડવા સરકાર ખેડૂતોને પોતાનો ખભો આપી રહી છે અને સાથે જ પોતાના ઉત્પાદનને ખેતરથી બજાર સુધી લઈ જવા માટે સરકારની નાણાકીય સહાયથી વાહન ખરીદી રહ્યા છે. જ્યારે કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ અને ખેડૂતોની સશક્તતા સરકારની પ્રાથમિકતા હોય ત્યારે પરિણામે વિકાસ અને પ્રગતિ નિશ્ચિત હોય છે. ખેડૂતોને પ્રોત્સાહન અને તેમને કેન્દ્રમાં રાખીને ઘડાતી નીતિઓ ખેડૂતોની ખુશહાલીમાં વધારો કરી રહી છે અને દેશના કૃષિ ક્ષેત્રને વધુ બળ પ્રદાન કરી રહી છે. ગુજરાત ગાથા. બેટા પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે. પછી આપણે કેક કટ કરી 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ. એટલે આજે જય સુરક્ષિત છે. ગુજરાત ગાથા. જે ઘરથી લઈને કોર્પોરેટ સંભાળે છે, જેની ઉપસ્થિતિ વિજ્ઞાન અને મેડિકલથી લઈને ખેલકૂદના મેદાનોમાં વિસ્તરેલી છે, જે કોઈની સપોર્ટ સિસ્ટમ છે તો કોઈનું પ્રતિનિધિત્વ કરે છે, જે મમતા નિભાવી જાણે છે અને સાથે જ દેશના નભ, જળ અને થળ ત્રણેયની શસ્ત્રોથી સુરક્ષા પણ કરી જાણે છે. આ છે આજની સશક્ત નારી. આ છે નવા ભારતની મહત્વકાંક્ષી મહિલા. અમને મહિલાઓ માટે ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરવાનો આવેલો શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે રજૂઆત કરી. તેઓ આ પ્રોજેક્ટને સહર્ષ સ્વીકારી અમને સાણંદમાં 18.3 હેક્ટર જમીન ફાળવી આપી, જેમાં 204 પ્લોટો અમને મળેલા. ગુજરાતમાં મહિલા જીઆઈડીસી થઈ. મહિલા જીઆઈડીસીના છાપામાં જાહેરાત વાંચીને મેં પ્લોટ માંગ્યો. પ્લોટમાં મને પ્લોટ ફાળવણી થઈ. પ્લોટ ફાળવણી થયા પછી મેં મારું પોતાનું ફોર્મ કર્યું. અમારે જ્યારે બી લોન જોઈતી હોય ત્યારે સરકાર તરફથી અમને સબસિડી મળે છે. યુનિટમાં ઘણી બધી મહિલાઓને અમે એમ્પ્લોયમેન્ટ આપ્યું છે. The reason being that I am always proud of women entrepreneurs and the working women, because એ લોકો એ જે બેલેન્સ સંભાળે છે ને એ ઘણું અદ્ભુત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આ નારી શક્તિની ક્ષમતા અને તેમનામાં રહેલી ઊર્જાને 2047ના વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને મુખ્ય આધાર સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે, જે માટે બાળકીના શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ, પસંદની કારકિર્દી, માતૃત્વ સમયે દેખરેખ તેમજ તેના સપના પૂરા કરવા માટે તેને આત્મનિર્ભર બનાવી તેને પગભર કરવા केंद्र सरकार तत्पर है. भारत महिलाओं की आवश्यकताओं, उनकी आकांक्षाओं को ध्यान में रखते हुए योजनाएं बना रहा है, निर्णय ले रहा है. सेना से लेकर खदानों तक हमारी सरकार ने महिलाओं के लिए अपनी पसंदीदा काम करने के लिए सारे रास्ते खोल दिए हैं. उनके जीवन से मुश्किलें कम हो, उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है. इससे मैं अपना सौभाग्य मानता हूं कि मुझे माताओं, बहनों, बेटियों की इतनी सेवा करने का अवसर मिला है. नारी सम्मान એ આપણી સંસ્કૃતિ છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
નારીને શક્તિ સ્વરૂપા તરીકે સંબોધે છે અને જે દેશનું નેતૃત્વ મહિલાઓનું સન્માન કરે તે દેશમાં નારી ન્યાય, સહાય અને સશક્તતા માટે આશ્વસ્ત હોય છે. પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યની મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલી કરી હતી, જેનું પરિણામ છે કે છેલ્લા 2 દાયકામાં રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ આગે કૂચ કરી રહી છે. રાજ્યની મહિલાઓની આ કૂચને આજે વધુ વેગ આપી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના નેતૃત્વમાં રાજ્ય સરકાર મહિલાના જીવન ચક્રના દરેક તબક્કે સાથે રહી તેમની જરૂરિયાત અનુસાર આવશ્યક સેવાઓ, સહાય અને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. નારી શક્તિ તાકાતવાળી બની શકે છે જ એવું પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે કે ભાઈ નારીમાં પૂરી તાકાત છે જ, ફક્ત ને ફક્ત ક્યાંક ને ક્યાંક સામાજિક બંધનોના કારણે થઈ અને બેસી રહેતી હોય ઘરે તો ના બેસી રહે, બહાર આવશે તો એને પ્લેટફોર્મ પણ મળવાનું છે. સ્ત્રી બહાર આવશે, ભણશે વધારે દરેક જાતિ માટે આપણે કહીએ છીએ કે જેટલું ભણતર વધશે એટલી આ બધી જ જે સામાજિક ગૂંચવણો છે એમાંથી દૂર થતા જઈશું. રાજ્યની દરેક બાળકી આજે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે શાળા જાય છે. 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓ શિષ્યવૃત્તિ મેળવી રહી છે. પોતાનો વેપાર શરૂ કરવા માટે નાણાકીય સહાય મેળવી રહી છે. પરિવાર માટે જમવાનું બનાવતા ધુમાડાથી થતી આડઅસરોથી છુટકારો મળ્યો છે. આપાતકાલીન સ્થિતિમાં નિર્ભીક બની છે. આરોગ્યની દરકાર લઈને રાજ્યની બાળા, મહિલા કુપોષણથી મુક્તિ મેળવી રહી છે. સગર્ભા અને ધાત્રી માતાઓ તેમના અને તેમના શિશુ માટે 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર તેલ વિના મૂલ્યે મેળવી રહી છે. અને સાથે જ પોતાના ઘરની બહારની નેમ પ્લેટ ઉપર પોતાનું નામ કર્યું છે. આ પ્રેમ, વિશ્વાસ અને પ્રગતિ છે નારી શક્તિની, જેમના સહકાર અને આશીષથી દેશ અને રાજ્યની વિકાસ યાત્રા ગતિમાન બની છે. તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સર્વાંગી ઉત્કર્ષ અને સમૃદ્ધિ માટે સદૈવ તેમની પડખે ઊભી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર. તો આ છે જ્ઞાન શક્તિ, જેના બળથી આપણો દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરશે. આ છે એ શક્તિ જે દેશના વિકાસને નવી ઊંચાઈ આપશે. આ છે એ શક્તિ જે ભારતને વર્ષ 2047 સુધીમાં બનાવશે વિકસિત ભારત. ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાનો સહકાર ખોલશે વિકસિત ભારતના દ્વાર. ಗೌರವಂತು ಗುಜರಾತ್ ಖಿಲ್ತು ಖಿಲ್ತು ಖಮಿರುವಂತು ಗುಜರಾತ್ આપણું ಗೌರವಂತು ಗುಜರಾತ್ ಖಿಲ್ತು ಖಮಿರುವಂತು ಗುಜರಾತ್ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા.